તો જય માતાજી મિત્રો, આજે ફરીથી આપણે ધંધા પર નીકળી ગયા છીએ. અને બીજી વસ્તુ એવી તમને કહીશ કે ખાસા ટાઈમથી મારો બ્લોગ નથી આવી રહ્યો. અને બ્લોગ એટલા માટે નથી આવી રહ્યો કેમ કે તબિયત થોડી છે ને બહુ વધારે ખરાબ હોવાના કારણે હું બ્લોગ નથી બનાવી શક્યો, કે ગાડી બી નથી ચાલુ કરતો અત્યારે, બરાબર. અને પ્લસ તમને જે બીજી વાત કરી હતી કે આપણે નોકરી લાગી ગયા છીએ, તો નોકરીમાં લગભગ આપણે 2 થી 3 દિવસ જ આપણે બેઠા હતા અને 2-3 દિવસ સુધી કામ કર્યું. પણ આપણાના 2-3 દિવસ સુધીમાં આપણાના કામકાજ સેટિંગ થયું નહીં વ્યવસ્થિત. કે મેં કીધું સવારે 9 વાગ્યાથી માંડીને સાંજે 6 વાગ્યા સુધીનો લગભગ આપણાના 500 થી 600 રૂપિયાનો ધંધો થતો હતો. તો મેં કીધું એની કરતાં આપણે 7-8 વાગે આપણે રિક્ષા લઈશું ને આપણે 1 વાગ્યા સુધી ચલાવીશું તો બી આપણાના 500 થી 600 રૂપિયાનો અત્યારે આપણાના ધંધો થઈ જવાનો હોય છે. તો સેટિયાના ના પાડીને ભાઈ મેં કીધું ભાઈ હવે આપણે નોકરી આવવાના નથી. તો આપણે વળી પાછા ફૂલ ડે રિક્ષા ઉપર આપણે આવી ગયા છીએ. અને સવારે આપણે લગભગ 9:30 વાગે નીકળી ગયા હતા અને અત્યારે ખાલી તમે ટાઈમ જોઈ લો, 10:03 થઈ ગઈ છે. અને આપણે જમાલપુરથી જ છે ને આપણને એક પહેલી રાઈડ મળી ગઈ હતી, તમને બતાવી દઉં છું. હા રહી જો, તો આપણાના ફર્સ્ટ રાઈડ પહેલી મળી ગઈ હતી, જે જમાલપુરથી આપણને દાળી લીમડાથી આપણને વટવા જીઆઈડીસી આવવાનું હતું, બરાબર. તો એમનું ફેર કંઈક 121 રૂપિયા થતું હતું. તો અત્યારે જસ્ટ આપણે વટવા જીઆઈડીસી આપણે એમને ડ્રોપ કરી દીધા છે. હવે વટવા જીઆઈડીસીથી આપણે જોઈએ છીએ કે બીજી રાઈડ આપણને અહીંથી ક્યાંની મળે છે. તો આપણને લગભગ 5 મિનિટની રાહ જોતાં જ આપણને એક રાઈડ લાગી ગઈ હતી જે ડિલિવરીમાં હતી. તો હું તમને એક રાઈડ બતાવી દઉં છું. અત્યારે 21 કિલોમીટરની રાઈડ છે અને રાણીપ લઈને જવાનું છે આપણે એમને. અહીંયા કરીએ છીએ તો 32 કિલોમીટર, અહીંયા કરીએ છીએ તો 21, અહીંયા કરીએ છીએ તો 25 કિલોમીટર. તો આ રાઈડ છે ને ડિલિવરીમાં છે. તો આ તમને હું એનો ફેર બતાવી દઉં છું ખાલી પહેલાં. તો આ કંઈક 344 રૂપિયાની રાઈડ છે, બરાબર. એમાંથી આપણાના 17 રૂપિયા કંઈક પ્લેટફોર્મ ફીસ લેવાના છે. તો આપણા કસ્ટમરની જોડેથી 326 રૂપિયા લેવાના છે, બરાબર. તો આપણે કસ્ટમરનો સામાન બી લઈ લીધો છે, તમે ખાલી સામાન જોઈ લો આટલો જ છે, બરાબર. અને ઠેક રાણીપ લઈને જવાનું છે. તો આપણે અહીંથી ખાલી તો નથી જ જવાના. અને જો અહીંથી આપણાના રાણીપ બાજુની કાં તો વાડજ બાજુની ગમે ત્યાંની આપણાના આસારામ રોડ બાજુની ગમે ત્યાંની રાઈડ મળી ગઈ તો આપણે લઈને જોડે જવાના છીએ અહીંથી, બરાબર. કેમ કે સામાન ઓછો હોવાના કારણે જ. તો જોઈએ કે બીજી રાઈડ આપણને અહીંથી મળે છે કે નથી મળતી, ઓલા ઉબેરમાં કે રેપિડોમાં. તો આપણે જે પેલું વટવા જીઆઈડીસી આપણે જે રાઈડ લઈને આવ્યા હતા, પછી આપણને એક જસોદાથી આપણને એક ઉબરમાં રાઈડ લાગી ગઈ હતી જે આશ્રમ રોડની હતી. હું તમને એમનું ફેર બતાવું છું કેટલાની રાઈડ હતી એ તમને બતાવું છું. એ કંઈક આ રાઈડ હતી 132 રૂપિયાની રાઈડ હતી. જસોદાથી આપણે લઈને આવ્યા હતા, બરાબર. જસોદાનગરથી અત્યારે નવરંગપુરા મુસ્લિમ સોસાયટી આપણે અત્યારે ઊભા છીએ. આ આસ્ટોડિયા છે આપણું અત્યારે. તો આપણે હવે આસ્ટોડિયા બેઠા છીએ. હવે આપણને જો રાણી બાજુની રાઈડ મળશે તો ઠીક છે, નહીં તો પછી આ ડિલિવરીની તો આપણા એપ્લિકેશનમાં જે આપણે મેપથી જવાનું છે તો આપણે ફટાફટ નીકળી જઈએ ત્યાં. જોઈએ ત્યાંથી કેટલું ડિસ્ટન્સ બાકી છે. અહીંથી કંઈક 7 કિલોમીટરનું ડિસ્ટન્સ હજી બાકી છે રાણીપનું ટેપ. તો જોવી છે અહીંથી બીજી રાઈડ મળશે સાબરમતી બાજુની કાં તો રાણી બાજુની, તો આપણે એ બી ઉપાડી લેવાના છીએ. તો આપણે જે પહેલાં સાબરમતી ઊભા હતા, તો સાબરમતીથી પછી આપણને એક રેપિડોમાં રાઈડ લાગી ગઈ હતી જે કૃષ્ણનગરની હતી. એ બી આપણે રાઈડ અત્યારે કમ્પ્લીટ કરી નાખી છે. બાકી ડિટેલ બતાવી દો. જો રાણી બસ સ્ટેન્ડથી આપણને જોઈ લો, આ કૃષ્ણનગરની રાઈડ હતી આખી, બરાબર. 175 રૂપિયા થતા હતા અને થોડુંક એમને મને આગળ લઈ ગયા એટલે હું એમની જોડેથી 10 રૂપિયા બીજા એક્સ્ટ્રા લઈ લીધા હતા. એટલે ટોટલ 185 રૂપિયાની રાઈડ થઈ છે, બરાબર. અને ટાઈમ જોઈ લો તમે ખાલી 12:30 વાગી ગયા છે. અને આપણે બપોરે 1-1:30 વાગ્યા સુધી જ ગાડી ચલાવવાના છીએ કેમ કે અત્યારે તડકો બહુ વધારે હોવાના કારણે અત્યારે છે ને આપણે બપોરે ઘરે જતા રહીશું અને પછી સીધા આપણે સાંજે નીકળીશું 5 થી 6 વાગ્યાના ગાળામાં. તો અત્યારે હવે આપણે કૃષ્ણનગર બેઠા છીએ તો આપણે ઘર બાજુની રાઈડ આપણે ઉપાડીશું કેમ કે 12:30 વાગી જ ગયા છે, બરાબર. તો જોઈએ કે બીજી રાઈડ આપણને અહીંથી ક્યાંની મળે છે. તો આપણે કૃષ્ણનગર બેઠા હતા, પછી કૃષ્ણનગરથી આપણને એક રાઈડ મળી ગઈ હતી જે નવરંગપુરાની હતી. તો કૃષ્ણનગર હીરાવાડીથી આપણાના રાઈડ પડી ગઈ હતી. તો એ કંઈક આપણે નવરંગપુરા એમને ડ્રોપ કરી દીધા હતા. 140 રૂપિયા એમનું ફેર થતું હતું. અને ત્યાંથી પછી આપણાને એક બીજી રાઈડ મળી ગઈ હતી જે ગુલબાઈ ટેકરાથી હતી, એસટી ગીતા મંદિરની. તો એ બી અત્યારે આપણે રાઈડ કમ્પ્લીટ કરી નાખી છે. અને ખાલી તમે ટાઈમ જોઈ લો, 1:45 વાગી ગયા છે. હવે લાગી છે ભૂખ અને
સીધા ઘરે જઈશું અને ઘરે જઈને પછી હું તમને મારું ટોટલ બતાવીશ કે બપોર સુધીની મેં ઇન્કમ કેટલી કરી છે, બરાબર. તો આપણે વિડીયો બંધ કર્યો ને તો ત્યાંથી એક બીજી નજીકની જ રાઈડ હતી, એક એટલે રાઈડ નથી એટલે પર્સનલ ભાડું હતું. તો એક માસી કહે છે થોડું મને અંદર ઉતારી જાઉં કે 3 નંબર કબાડી બાજુ. તો આપણે એમને ડ્રોપ કરી દીધા હતા અને એમની જોડેથી 50 રૂપિયા આપણે એક્સ્ટ્રા લઈ લીધા હતા. અને એક્સ્ટ્રા એટલે 50 રૂપિયા જ ભાડું લઈ લીધું હતું, કંઈક 2 કિલોમીટર જેટલું એ નહોતું પૂરું, બરાબર. તો હું તમને આજને છે ને આપણે સવારે 9:30થી બપોરના 1:45 વાગ્યા સુધીની તમને આજે મારી ઇન્કમ બતાવું છું, બરાબર, કે આપણે ઇન્કમ કેટલી કરી છે અને લાઈવ પ્રૂફ છે. અને ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આટલો બધો રિક્ષામાં ધંધો નથી થતો. તો આપણે લાઈવ પ્રૂફ એટલા માટે બતાવી રહ્યા છીએ કે તમને બી ખબર પડે ભાઈ કે એક રાઈડ મેં તમને બતાવી હતી, બરાબર. તો અત્યારે 386 રૂપિયાની રાઈડ આમાં 460 રૂપિયાની આમાં 81 કેટલી છે 486 એટલે 486 રૂપિયાની રાઈડ આમાં આપણે કરી હતી ધંધો, બરાબર. અને જે રેપિડોમાં જે આપણે ધંધો કર્યો છે એ તમને બતાવી દઉં છું. કંઈક 175 રૂપિયાનો રેપિડોમાં ધંધો થયો છે, 175. પછી જે આપણે ત્યાંથી એક રાઈડ લઈને આવ્યા હતા એટલે 50 રૂપિયા બીજા એને એક્સ્ટ્રા કરી નાખીએ, બરાબર. અને કંઈક 350 રૂપિયા આપણે પહેલાંમાં આપણે ધંધો કર્યો હતો, બરાબર. જે પોર્ટરમાં આપણે ડિલિવરીમાં જે આપણા રાઈડ પડી હતી, તો જે ટોટલ ઇન્કમ જે આપણે કરી છે એ કંઈક 1061 રૂપિયાની આપણે ઇન્કમ કરી છે, બરાબર. તો આ 1:45 વાગ્યાને એટલે 2 વાગ્યા સમજી લો ને, 2 વાગી ગયા છે કમ્પલસરી, બરાબર. અને અત્યારે આપણે ઘરે જતા રહીશું અને સીધા હવે 4-5 વાગતા નીકળી જવું અને વળી પાછા આપણે વિડીયોની અંદર કન્ટિન્યુ થશું. પછી આપણે જોઈશું કે રાતની ધંધો કેટલો ધંધો થાય છે. ફાઇનલી ભાઈઓ અત્યારે વળી પાછા આપણે ધંધા પર નીકળી ગયા હતા અને 5:30 વાગે આપણે લગભગ ધંધા પર નીકળી ગયા હતા. અને જેવો હું વિડીયો બનાવવાનું ચાલુ કરતો હતો અને તરત એક રાઈડ પડી ગઈ હતી અને અત્યારે તમે જોઈ લો 6 વાગી ગયા છે. અને એની પછી જો રાઈડ એવી પડી ગઈ હતી મારી જોડે કે એક રેપિડોમાં રાઈડ હતી જે મોટેરા સ્ટેડિયમની હતી. તો કાંકરિયા હતી આપણને સાબરમતી જે આવ્યું જો મોટેરા સ્ટેડિયમ, તો ત્યાં ગાડી આપણે એમને અત્યારે ડ્રોપ કરી દીધા છે, બરાબર. અને અત્યારે ખાલી પાડી જતા તમે ટાઈમ જોઈ લો 6:17 થઈ ગયા છે, બરાબર. હવે આપણે ચાંદખેડા મોટેરા બેઠા છીએ અહીંયા, બરાબર. તો જોઈએ કે બીજી રાઈડ આપણને અહીંથી ક્યાંની મળે છે. તો મેં તમને જે લાસ્ટ અપડેટ મેં તમને જે મોટેરા સ્ટેડિયમની આપી હતી, પછી મોટેરા સ્ટેડિયમથી લગભગ આપણે અડધો-પોણો કલાક સુધી બેઠા હતા. પછી આપણને એક ત્યાંથી કોઈ રાઈડ નથી મળી. પછી આપણે ધીરે કેમ કે આજે મેચ છે ને એટલે શું રસ્તો આખો બહુ ફરીને બતાવતું હતો. રાઈડો તો મળતી હતી મને, પણ રસ્તો જો બહુ વધારે ફરીને બતાવતો હતો એટલે પછી મેં કીધું ત્યાંથી રાઈડ લેવાનું મેં કેન્સલ રાખ્યું અને પછી સીધો હું આરટીઓ સર્કલ બાજુ જતો રહ્યો હતો. પછી આરટીઓ સર્કલથી પછી આપણને એક રાઈડ મળી ગઈ હતી જે તમને બતાવી દઉં છું, જે ચાંદલોડિયાની હતી. તમે જોઈ લો ખાલી. અરે યાર રાઈડો જો રાણીપથી ચાંદલોડિયાની રાઈડ હતી, બરાબર. કંઈક 118 રૂપિયાની રાઈડ હતી. તો એ બી આપણે રાઈડ કમ્પ્લીટ કરી નાખી હતી. અને પછી આપણે 10 થી 15 મિનિટ સુધી આપણે અહીંયા કને બેઠા હતા. પછી 10 થી 15 મિનિટ પછી આપણને એક બીજી રાઈડ મળી ગઈ હતી જે ચાંદોડિયા વંદે માતરમ ગોતાથી જ આપણને યુનિવર્સિટીની હતી, જે GMDCની હતી. તો ત્યાં બી આપણે એમને ડ્રોપ કરી દીધા હતા. અને પછી આપણે 5-10 મિનિટ પછી આપણે ત્યાં ગાડી બેઠા હતા અને થોડાક ત્યાં મેમનગર બાજુ ગયા. તો મેમનગરથી પછી આપણને એક બીજી રાઈડ મળી ગઈ હતી જે આપણાના નારોલ ગામની હતી. તો મેમનગરથી જોઈ લો ખાલી, જો મેમનગરથી આપણે નારોલ ગામની રાઈડ મળી ગઈ હતી જેનું ફેર કંઈક 214 રૂપિયા થતું હતું. અને ખાલી અત્યારે તમે ટાઈમ જોઈ લો 9:07 થઈ ગઈ છે. હવે આપણે નારોલ ગામ બેઠા છીએ. તો નારોલ ગામથી હવે જોઈએ છીએ કે બીજી રાઈડ આપણને ઘર બાજુની મળે છે કે નથી મળતી, કેમ કે આની પછીની જે બી રાઈડ હશે એ લગભગ લાસ્ટ જ રહેશે. જો નજીક બાજુની કાં તો મણિનગર કે કાલડીની કે ગમે ત્યાંની શાહીબાગ બાજુની બી મળી જશે તો આપણી લગભગ આ લાસ્ટ રાઈડ રહેવાની છે. બનતી કોશિશ એવી જ રહે છે કે મોટી જ રાઈડ ઉપાડું, બરાબર. તો જોઈએ કે આપણને બીજી રાઈડ હતી ક્યાંની મળે છે. ફાઇનલી ભાઈઓ અત્યારે આપણે જે લાંબા બાજુ બેઠા હતા તો લાંબાથી પછી આપણને એક બીજી રાઈડ મળી ગઈ હતી જે ઠેક આપણા નમસ્તે સર્કલની હતી. એ તમને રાઈડ બતાવી દઉં છું અત્યારે ખાલી. જો નારોલ ગામથી આપણને રાઈડ મળી ગઈ હતી માધુપુરા નમસ્તે સર્કલની. તો કંઈક 203 રૂપિયા એમનું ફેર થતું હતું. તો કસ્ટમરે આપણને રાજી થઈને આપણને 210 રૂપિયા આપી દીધા હતા. હવે આપણે અહીંયા બેઠા છીએ નમસ્તે સર્કલ, બરાબર. તો નમસ્તે સર્કલથી જોઈએ કે બીજી રાઈડ આપણને ઘર બાજુની મળે છે કે નથી મળતી. રાણીપની નથી જોતી આપણને, ખાલી આપણાના ઘર બાજુની રાઈડ જોઈએ છે. જો ઘર બાજુની રાઈડ મળી જશે તો સારામાં સારું. નકર ઘર બાજુ જઈને તમને ધીમે થોડાક આગળ જઈએ છીએ આપણે. જો જમાલપુર બહેરામપુરાની ક્યાંકની રાઈડ મળી જશે તો લઈ લઈશું. નકર પછી તમને આગળ જઈને તમને મારું ટોટલ બતાવીશ કે આપણે કેટલાની ઇન્કમ કરી હતી ને કેટલી ઇન્કમ થઈ છે આજની, બરાબર.
તો આપણે ફાઇનલી આપણે જે દિલ્હી દરવાજે આપણે ઊભા હતા તો દિલ્હી દરવાજેથી પછી આપણને એક રેપિડોમાં વળી પાછી લાઇટ લાગી ગઈ હતી જે શું કહેવાય જો ઘી કાંટાથી મારા ગીતા મંદિર લઈ જવાના હતા એસટી ગીતા મંદિર લઈ જવાના હતા બરાબર. તો ગીતા મંદિર આપણે એમને ડ્રોપ કરી દીધા હતા અને 48 રૂપિયા કંઈક ફેર હતું અને ટાઈમ જોઈ લો ખાલી 10:30 કમ્પ્લીટ વાગી ગયા છે. અને તમને આજે મારી ઇન્કમ બતાવું છું કે આજે આપણે આજની ઇન્કમ કરી છે બરાબર. તો બપોર સુધીની જે ઇન્કમ હતી બરાબર એ કંઈક 1061 રૂપિયા ઇન્કમ હતી બરાબર. તો આપણે ટોટલ જે ઓર્ડર માર્યા હતા બરાબર એ કંઈક 175 પછી 242 રૂપિયાની બીજી રાઈડ હતી બરાબર. રેપિડોમાં જ 242 પ્લસ 48 બરાબર. એટલે આ તો 2 રાઈડ હતી રેપિડોમાં ખાલી, એટલે 2 રાઈડ અત્યારે આપણે કમ્પ્લીટ કરી નાખી છે બરાબર. હવે ખાલી ઉબરમાં જોઈ લઈએ છીએ આપણે કે ઉબરમાં કેટલી હતી. તો એના પછી કંઈક આપણે 210 રૂપિયાની રાઈડ મારી હતી બરાબર. આ 210 રૂપિયાની પછી 214 રૂપિયાની હતી બરાબર. એટલે 215 રૂપિયા એટલે 215 રૂપિયા બીજા બરાબર. પ્લસ 125 રૂપિયા પ્લસ 118 રૂપિયા 125 પ્લસ 118 પ્લસ 118 રૂપિયા બરાબર. તો અને બીજી રાઈડ ક્યાંની હતી? આ તો લગભગ એટલી જ રાઈડ હતી આ બરાબર. તો બસ આ લાસ્ટ રાઈડ આપણી હતી બરાબર. જે આપણે ચાંદોડિયાથી ગોતા ગયા હતા તો એ રાઈડ હતી બરાબર. તો આપણે કમ્પ્લીટ કરી નાખી હતી. બીજી તો પછી આ બધી બપોરની રાઈડો છે બરાબર. જે 1:30 વાગ્યાની રાઈડ હતી આપણે, તો 1:30 વાગે આપણે રાઈડ લઈને આવ્યા હતા. તો આ લાસ્ટ જે રાઈડ હતી 119 રૂપિયાની રાઈડ હતી. 119 રૂપિયાની 119 રૂપિયા થઈ ગયા. તો 2020 તો હવે ખાલી જોઈ લો તો 2020 રૂપિયાનો કંઈક આજનો ઇન્કમ કરી છે આજે બરાબર. તો આજનો બ્લોગ કેવો લાગ્યો અને જરા મને કોમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલની અંદર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. અને કંઈ પણ તમારે એવું લાગતું હોય કે જેના મને કંઈક રિલેટેડ મારે પૂછવું છે તો જરા કોમેન્ટમાં મને કહેજો. તો ચલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગની અંદર. અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.